લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તમામ ખેડૂતો, તમામ ગુજરાતવાસીઓ, આ તમામ માટે અત્યંત મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21 જૂન એટલે કે ગત રોજથી ગુજરાતમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. અંબાલાલ પટેલની મહત્વની આગાહી. જે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે, તમામ લોકો માટે રાહતના સમાચાર. આવતીકાલથી એટલે કે 23 જૂનથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે. ગુજરાતભરમાં વરસાદની શરૂઆત થશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમામ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પહોંચી જશે. અત્યારે મુંબઈમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોતા હતા, ચોમાસું અટકી ગયું છે તેવા સમાચાર હતા, આ તમામની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ચોમાસું પહોંચી ગયું છે. મુંબઈમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગામી 32 કલાક એટલે કે 32 થી 36 કલાકની અંદર ગુજરાતમાં ચોમાસું ભરપૂર પ્રમાણમાં જોવા મળે, વરસાદ સારો જોવા મળે તેવી સંપૂર્ણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 21 તારીખ એટલે 21 જૂન એટલે કે ગત રોજથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. 23 તારીખ આવતીકાલથી ચોમાસું વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 26 થી 28 જૂન સુધી મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 29 જુલાઈની વાત કરીએ તો જૂનની વાત કરીએ, 29 જૂનથી 5 જુલાઈ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અતિ મહત્વના સમાચાર ગુજરાતવાસીઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે જે લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. આગામી 48 કલાકમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધશે, સક્રિય થઈ ગયું છે અને 29 જૂન સુધી થી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે, પૂર આવે તેવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચના ભાગોમાં, વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 29 જૂન થી 5 જુલાઈ સુધી અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત આ તમામ જિલ્લાઓમાં વરસાદ 29 જૂનથી શરૂઆત થાય એટલે કે આગામી 4-5 દિવસને ચોમાસું ગુજરાતને કવર કરી લેશે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાય. ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવણી લાયક વરસાદ થઈ જશે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અત્યંત મહત્વના સમાચાર ગુજરાતવાસીઓ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર આ તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ જશે આગામી 48 થી 72 કલાકમાં. તમને જણાવી દઈએ 29 જુલાઈ એટલે કે આગામી 5-7 દિવસ બાદ ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહીં રહે તેવો વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ખાસ કરીને આગામી મહિનાની વાત કરીએ તો 6 અને 7 જુલાઈમાં આંધ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. આંધ્રા નક્ષત્રમાં ખાબોચિયા ભરાશે તેવો વરસાદ, તળાવો ઉભરાશે તેવો વરસાદ, નદી નાળા છલકાઈ જશે તેવો વરસાદ પડશે તેવો અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના ખેડૂતો જે બફારાથી કંટાળી ગયા હતા, ત્રાસી ગયા હતા, જમીનનો ભેજ સુકાઈ ગયો હતો તેવી સમસ્યાઓ સામે આવી રહી હતી, આ તમામની વચ્ચે ગુજરાતના લોકો માટે, ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે 21 જૂનથી વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 23 જૂનથી ચોમાસું આગળ વધશે. ચોમાસું પહોંચી ગયું છે. 23 જૂન બાદ આગળ વધશે તેવી શક્યતાઓ. 48 કલાકમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય ગુજરાતમાં થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. મારી સાથે મારા સંવાદદાતા, અમારા સહયોગી પ્રતીક્ષા ત્રિવેદી જોડાઈ ગયા છે. પ્રતીક્ષા, મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી ના માનીએ પણ અંબાલાલ પટેલનું માનીએ તો અંબાલાલ પટેલે કીધું છે 23 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. શું વિગત છે આપની પાસે? સૌ પ્રથમ તો જો વાત કરું તો એક તો વાતાવરણમાં અલ નીનોની અસરના કારણે આ વખતે ચોમાસાનું કોઈ નક્કી નથી. લગભગ પહેલી વખત એવું બન્યું છે કે 15 તારીખથી, આમ તો જૂનની 15 તારીખથી સામાન્ય રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે લંબાયું એના લીધે અત્યારે વરસાદની શરૂઆત જોઈએ એવી થઈ નથી. એટલે કે એવું કહી શકાય કે દર વર્ષે 10 તારીખની આસપાસ ઝરમર વરસાદની શરૂઆત થઈ જાય, 15 તારીખ પછી ચોમાસું લગભગ બેસી જાય છે. પરંતુ આ વખતે અલ નીનોની ક્યાંક અસરના લીધે ચોમાસું પાછું ઠેલાયું છે ને એમાં પણ એક એવું કહું, સૌ પ્રથમ તો જો વાત કરું તો ખેડૂતો દ્વારા એવો વર્તારો લગાવવામાં આવે છે કે ચોમાસું તમારે કઈ પરિસ્થિતિમાં
લીમડી જ્યારે ખરે છે અને ત્યાર પછી એવું કહેવાય કે ચોમાસાની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વખતે એવું કહીએ કે હવામાનમાં ભેજ ક્યાંક ઓછો છે અને સાથે જ એવું કહી શકીએ કે હવામાનમાં ભેજ ઓછો છે, જેના લીધે ગરમી ખૂબ વધુ પ્રમાણમાં લાગી રહી છે અને સાથે જ ખીજડાના પાન ખરી પડે તો જ એવું કહેવાય કે ભેજ વધુ વધી રહ્યો છે. ખીજડાના પાન જી. ખરે એક એ પણ અંદાજો લગાવવામાં આવે છે કે ખીજડા ઉપર નવા પાન આવે. સાથે જ વડની જો વડવાઈઓ જોઈએ તો ચોમાસા દરમિયાન લગભગ વડની વડવાઈઓ નવી કૂપળો ફૂટે 1-1.5 ઇંચ જેટલી જ્યારે ફૂટે છે વડવાઈઓ, એના પરથી એક વર્તારો આ લોકો લગાવતા હોય છે કે ભાઈ આ વખતે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વખતે ક્યાંક ચોમાસું લંબાયું છે. આ વચ્ચે એવું કહે કે શહેરના દરેક શહેરમાં ગામમાં અત્યારે જોઈએ તો સૌથી વધારે ગરમી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે આજે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ખેડૂતોમાં પણ આશા બંધાઈ છે. ખાસ અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત માટે ભારે વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે એવું કહીએ કે 21 જૂનથી વર્ષા ઋતુનું આમ તો એમણે કીધું છે આજે જે પ્રમાણે તે રીતે 21 જૂનથી વરસાદનો શરૂઆત થયો છે, પરંતુ આવતીકાલ પછી ધોધમાર વરસાદ પડવાની એમણે જે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં હવે જ્યારે વધુ વરસાદ પડવાની શરૂઆત થશે ત્યારે 50 થી 100 મીમીની આસપાસ વરસાદ વરસશે અને ખાસ 26 થી 28 જૂન દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે. એટલે કે આપણે એવી પણ ગણતરી કરતા હોય છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ જાય, ત્યાર પછી મુંબઈમાં આગમન થતું હોય છે, ત્યાર પછી ગુજરાતમાં એના 10 કે 15 દિવસ પછી ગુજરાતમાં વરસાદની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વખતે વરસાદની જોઈએ એવી શરૂઆત થઈ નથી, પરંતુ આવતીકાલથી ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે એક દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખૂબ એમને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં આ વખતે ધોધમાર વરસાદ પડશે. આ વચ્ચે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં એવું કહે કે સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો તો આ વચ્ચે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમ કે નવસારી છે, સુરત છે, સાથે જ રાજકોટ છે, એના આસપાસના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં છે. અને આજે જો વાત કરું તો બપોર બાદ પણ જેમ કે આપણે અત્યારે અમદાવાદ, ગાંધીનગર છે, વડોદરા છે, આ બધા શહેરોની અંદર અત્યારે આપણે ઉકળાટ ને ગરમીનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ ઘણા બધા શહેરોની અંદર અત્યારે વરસાદ થઈ ચૂક્યો છે. બપોર બાદ પણ વાતાવરણ બદલાયું છે, વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આ વચ્ચે સુરતના ડિંડોલી છે, ગોદરડા છે અને આ બધા વિસ્તારોમાં અત્યારે ભેસ્તાન છે, બામરોલી છે, આ બધા વિસ્તારમાં વરસાદ ખૂબ વરસ્યો છે. સાથે જ વલસાડ જિલ્લામાં પણ અત્યારે કહીએ વલસાડ તેમજ આસપાસના જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડ્યો છે. ડાંગ છે, આહવા છે, સંઘ પ્રદેશ દમણની વાત કરીએ તો દમણમાં પણ એવું કહીએ કે ખૂબ ધોધમાર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ડાંગ, ભરૂચ, વલસાડ અને આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આજે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ એવું કહીએ કે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા, જેના લીધે એવું કહીએ કે પહેલા જ ધોધમાર વરસાદમાં ક્યાંક નગરપાલિકાની કામગીરીમાં ની પોલ ખુલી છે. ઘણી બધી જગ્યાએ એવું પણ બન્યું છે ભૂવા પડવાના લીધે બસ છે, રિક્ષાઓ છે, આ બધી વસ્તુ ખાડાની અંદર ધસી ગઈ છે. એટલે કે હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે 21 તારીખ પછીની જે અમને આગાહી કરી છે કે વરસાદ હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને આવતીકાલથી ધોધમાર વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં પણ એવું કહીએ કે વરસાદની અમને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડવાનો છે. આ વચ્ચે એવું કહી શકાય જયદેવભાઈ કે જે આપણે વરસાદની આગાહી કરવામાં આવી છે એની વચ્ચે મુંબઈમાં પણ હાઈ ટાઈડનું એલર્ટ આપ્યું છે. એટલે કે મુંબઈ દ્વારા જે હાઈ ટાઈડ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, અમુક તારીખોમાં ખૂબ ધોધમાર વરસાદ થવાનો છે અને દરિયાકાંઠાથી ઘણા બધા વ્યક્તિઓને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે કે ભાઈ દરિયાકાંઠાના વિસ્તારમાં જે પણ અત્યારે બીચ પર ફરવા નીકળતા હોય તેઓ લોકોએ પણ દૂર રહેવું જોઈએ. ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં જેમ કે 23 તારીખ પછી હવે ચોમાસું આગળ વધશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે અને કાલથી ધોધમાર વરસાદની શરૂઆત થવાની છે. આ વચ્ચે દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારોની અંદર પણ માછીમારોને એવું સૂચના આપી દેવામાં આવી છે કે 26 તારીખથી 28 તારીખ સુધી તમારે દરિયો નહીં ખેડવાનો અને માછીમારી કરવા નહીં જવાનું, અને જે લોકો ગયા છે તેમને સંદેશો મોકલવામાં આવ્યો છે કે બને તેટલા વહેલા પરત તેઓ ફરે. એટલે કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આવતીકાલથી હવે ચોમાસાની શરૂઆત થઈ જશે અને ધોધમાર વરસાદ પણ પડશે. સાથે જ એવું કહીએ કે
એવું કહીએ ઘણા બધા નદી છે, નાળા છે જે સૂકા પડી ગયા છે. ખેડૂતો માટે પણ એવું કહી શકીએ કે જે મીટ માંડીને બેઠા છે, એ ઘણા બધા વાવેતર નવું કરવા માંગતા છે. જે લોકો પોતાની જમીન એક 15 તારીખથી વરસાદ શરૂ થશે એવો અંદાજ બનાવીને બેઠા છે અને વરસાદ નથી પડ્યો અને જે રીતે પાકને પાણી જોઈએ છે તેની પણ એક આસ બંધાઈ છે. કારણ કે અંબાલાલ પટેલ દ્વારા જે રીતે હવામાન નિષ્ણાંત છે આપણા, એના સિવાય ઘણા બધા હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જી ત્યારે જી 19 જૂનથી 5 જુલાઈ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ખૂબ સારો વરસાદ પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે. કારણ કે હમણાં વચ્ચે જ્યારે 2 દિવસ જી વરસાદે માજા મૂકી ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, પરંતુ એની જી જી આસપાસના મધ્ય ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. ગોધરા છે, પંચમહાલ છે, દાહોદ છે. તો હવે કાલની રાહ જોવાઈ રહી છે. બધા લોકો એમ કહી શકીએ કે આ ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળે અને ખૂબ ઝડપથી હવે વરસાદ વરસે. સાથે જ મૂંગા પશુ પક્ષીઓનો પણ એક વિચાર કરીએ કે સારો એવો વરસાદ આવે તો એ લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત મળે. જી જી પ્રતિક્ષા, એકદમ સાચી વાત છે. અંબાલાલ પટેલ કહે એટલે ગુજરાતના ખેડૂતો કોઈ આગાહી માનતા હોય ને પ્રતિક્ષા, તો માત્ર અંબાલાલ પટેલની. ગુજરાતનો ગામડાનો ખેડૂત જયારે એમ કે અંબાલાલ પટેલની આગાહી છે એટલે માની લેતો હોય છે. અને એ જ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વની આગાહી કરી લીધી છે કે ગુજરાતમાં 21 તારીખથી ચોમાસું સક્રિય થઈ ગયું છે. એ આગાહીનું માનીએ તો એ પ્રમાણે જ ગતરોજથી જ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, વલસાડ, તાપી, સુરત, નવસારી, આ તમામ જિલ્લાઓમાં ગત રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. આજની વાત કરીએ તો આજ સવારથી જ વલસાડ, તાપી, સુરત, વ્યારા, ડિંડોલી, આ તમામ જગ્યાએ, નવસારી, તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સારો એવો વરસાદ પડી રહ્યો છે. અત્યારે જ અમદાવાદમાં બફારાનું વાતાવરણ છે, શક્યતા છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ, છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની જે આગાહી પ્રતિક્ષા વાત કરીએ એમાં સૌથી મહત્વની વાત એમણે અલ નીનોની કરી હતી. આપણે થોડીક વારમાં અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સાંભળીશું. અંબાલાલ પટેલની પ્રતિક્રિયામાં અંબાલાલ પટેલે કહ્યું છે કે જે લોકો વાતો કરી રહ્યા હતા કે અલ નીનોની અસર થવાની છે ગુજરાતમાં, એ અલ નીનોની અસર કરતા પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે. એટલે કે એમણે એક ઉદાહરણ આપ્યું છે કે ધાબે પર ભેંસ ચડી ગઈ છે, એટલે અલ નીનો કરતા પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે અલ નીનોની અસર આગામી 1 મહિના સુધી તો કદાચ જોવા નહીં જ મળે. એટલે કે જુલાઈ માસમાં અને જૂનના અંતિમ તબક્કામાં સારો એવો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ ગુજરાતમાં જોવા મળી રહી છે. અંબાલાલ પટેલની આગાહી છે આજે 22 તારીખ છે, આવતીકાલ 23 તારીખથી ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, ધોધમાર વરસાદ પડશે. આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, તમામ જિલ્લાઓમાં આગામી 7-8 દિવસમાં આખું ગુજરાત કવર થઈ જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. પ્રતિક્ષા, આપણે સૌથી પહેલા અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સાંભળી લઈએ, પછી આગળ ચર્ચા કરીએ. હવે આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધશે. તારીખ 23 થી 25માં ગુજરાતના ભાગો આવરી લેશે, પરંતુ તે પૂર્વે ચોમાસું મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં થઈને આગળ વધતું જશે. અને એમ જેઓ લગભગ જુલાઈ માસમાં ભારત સુધી આવવાની શક્યતા રહેતા લગભગ ભારતના ભાગોમાં પણ જુલાઈની શરૂઆતમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગો, ભરૂચના ભાગો, નવસારીના ભાગો વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. 1997માં અલનીનોનું સ્ટ્રોંગ અલનીનોનું વર્ષ હતું, છતાં આઈઓડી જે છે એ સ્ટ્રોંગ હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ થવામાં હતો. એવું કહેવાતું હતું કે મહેસાણામાં સોસાયટીમાં ભેંસ પણ ધાબા ઉપર ચડી ગઈ. જી જી પ્રતીક્ષા, આપણે સાંભળી અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલે જે કહ્યું કે ધાબા પર ભેંસ ચડી ગઈ છે, એટલે કે અલ નીનોની અસર અત્યારે જોવા નહીં મળે. જે રીતે ગુજરાતમાં ચોમાસાની જે સિસ્ટમ સક્રિય થઈ છે, સિસ્ટમ અલ નીનો કરતા પણ વધુ મજબૂત છે. એટલે કે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી માનીએ તો ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે.
પ્રતીક્ષા, ખાસ કરીને આજે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની આપણે હમણાં તમે જણાવ્યું પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, તાપી આ તમામ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હજુ પણ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં. શું માહિતી વધારે દક્ષિણ ગુજરાતને લઈને આગામી 48 કલાકમાં જે આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે? હવામાન વિભાગ દ્વારા જે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં એવું કહી શકાય કે ગઈકાલ સાંજથી આમ તો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એમાં બી ખાસ સુરત છે, ઉમરપાડા છે, વલસાડ છે, નવસારી છે, તાપી છે, સંઘ પ્રદેશ દમણ, પછી સાથે જ ગુજરાતના અમુક ડાંગ, ભરૂચ આ બધા જિલ્લાઓમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. અને એવું કહીએ કે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ તો પડવાનો જ છે. સાથે જ એવું કહી શકાય કે આજે જે વરસાદ પડ્યો છે એમાં પણ ઘણી બધા વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો છે, 3 ઇંચની ઉપરની આસપાસ જે વરસાદ વરસ્યો છે ત્યાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહન ચાલકો, રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો વરસાદ જે લોકો ખેડૂતો છે તેમના માટે એવું કહીએ કે એક વરસાદ ખૂબ સારો માનવામાં આવે છે, કારણ કે તે લોકો પોતાનું બીજ ખેતી કરીને વાવીને બેઠા છે. અને વરસાદ ખરા ટાઈમે વરસાદ પડે અને ખેતીના પાકને પૂરતો વરસાદ મળી રહે તો પાક એક સારા પ્રમાણમાં થાય તેવી એક એ લોકોને આશા પણ છે. એટલે વરસાદ સારો થાય તેવું આપણે સૌ કોઈ ઈચ્છીએ છીએ. અને આગામી 48 કલાકમાં પણ જે ભારે વરસાદ પડવાનો છે તેને લઈને એવું કહી શકીએ કે ખાસ જે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબની જો વાત કરીએ તો ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ 29 થી 5 જુલાઈ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના જો વાત કરીએ તો પંચમહાલ, બનાસકાંઠા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. અને અનેક ભાગોમાં એવું કહે કે 3 થી 4 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઇંચની આસપાસ વરસાદ પડશે. એટલે કે એવું કહી શકીએ કે જ્યારે પણ આવતીકાલથી જે વરસાદ શરૂ થવાનો છે પ્રમાણમાં ઘણો સારો વરસાદ પડશે, ખેતીલાયક વરસાદ પડશે. અને સાથે જ જે ખેડૂતો મીટ માંડીને બેઠા છે કેટલાય સમયથી, આમ તો એવું કહી શકીએ આપણે કે 10 દિવસ હજુ આપણે વરસાદમાં પાછળ ચાલીએ છીએ. જે વરસાદ આપણે 10 તારીખથી ધીમો ગતિએ શરૂ થઈ જાય, 15મી પછી એનું જોર પકડે એની જગ્યાએ આપણે એમ કહીએ કે પાછા ચાલીએ છીએ. પરંતુ કાલથી અનેક આપણા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે લગભગ એવું બનતું હોય છે કે એવું કહેવામાં આવે છે કે અલ નીનોની જ્યારે અસર હોય ત્યારે વરસાદ પડે તો વધુ પડે, કો તો ના પડે તો બિલકુલ ના પડે. એટલે કે વરસાદ ખેંચાઈ પણ જતો હોય છે. સાથે જ એવા પણ સમાચાર આવ્યા હતા કે આ વખતે એવું શક્ય છે કે જો અલ નીનોની અસર વધુ રહેશે તો વરસાદ લાંબો ખેંચાશે, દુષ્કાળ પડવાની પણ સ્થિતિ ઊભી થઈ શકશે. પરંતુ જે સમાચાર આજે આપણી સામે આવ્યા છે અને કાલથી જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, વરસાદ ખૂબ સારો આવવાનો છે તેવું જણાવી રહ્યા છે, તો ચોક્કસથી મને પણ એવું લાગી રહ્યું છે, એવું કહી શકીએ કે 3 થી 4 ઇંચ વરસાદ જે છે દરેક જિલ્લામાં તાલુકા વાઇઝ પણ આપણે જોઈએ. વચ્ચે જ્યારે 2 દિવસ વરસાદ પડ્યો હતો ત્યારે આપણે સૌથી વધારે 3 ઇંચ જેટલો વરસાદ નોંધ્યો હતો. અને આવતીકાલથી જે વરસાદ શરૂ થવાનો છે તેમાં પણ ખૂબ સારો વરસાદ રહેશે, ખેતીલાયક વરસાદ રહેશે. એવું કહી શકીએ જળાશયો, અત્યારે આપણે કહીએ ઘણા બધા જળાશયો સુકાઈ ચૂક્યા છે, પાણીની જરૂર છે. આમ તો ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેના લીધે આજે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે તેની સપાટી ખૂબ સારી એવી આગળ વધી છે. અને નર્મદા ડેમની સપાટી આપણે એવું કહીએ કે ગુજરાતની અંદર જીવાદોરી સમાન છે. ઘણા બધા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચે છે. આ વચ્ચે સારો વરસાદ થાય એ જ અતિ મહત્વનું છે, કારણ કે પીવાલાયક પાણીની જે સમસ્યા છે તે દૂર થશે. ખેતીલાયક જમીન છે તે ઉપજાઉ જમીનમાં પાણી અત્યારે ખૂબ જરૂરી છે. તો ક્યાંક એવું લાગે છે કે વરસાદ હવે આવતીકાલથી શરૂ થશે, કારણ કે આજે પણ જે રીતે બફારો અનુભવાઈ રહ્યો છે તે પ્રમાણે એક ગણતરી કરીને આપણે ચાલીએ કે આવતીકાલે 100% ધોધમાર વરસાદ પડશે. 48 કલાકનો સમય આપણી જોડે બાકી છે. 48 કલાકની એક ગણતરી લઈને ચાલીએ તો આવતીકાલથી વરસાદ સારો થાય અને ખેડૂતો માટે આ વરસાદ ખૂબ સારો સાબિત થાય, જેથી આપણને થોડો ફાયદો થાય. જી પ્રતીક્ષા, સાચી વાત છે. તમામ દર્શક મિત્રોને અંબાલાલ પટેલની જે આગાહી છે વિગતવાર સમજાવી દઈએ. અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી 48 કલાક બાદ ચોમાસું સક્રિય થઈ જશે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પહોંચી જશે. મુંબઈમાં પણ અતિભારે વરસાદની આગાહી રહેશે. અંબાલાલ પટેલની આગાહી છે મુંબઈમાં 50 મીમી થી 100 મીમી જેટલો વરસાદ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, જેનો અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારે 26 થી 28 જૂનની વાત કરીએ તો 26 થી 28 જૂન દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
29 જૂનની વાત કરીએ, 29 જૂનથી 5 જુલાઈ સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જુલાઈ સુધીમાં પૂર આવે તેવો વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને ભરૂચ અને વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. 29 જૂનથી 5 જુલાઈ સુધી અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સારો વરસાદ પડશે, વાવણી લાયક વરસાદ પડશે. 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 6-7 જુલાઈમાં અંતરા નક્ષત્રમાં ખાબોચિયા ભરાય, તળાવો ઉભરાય, નદી નાળા છલકાય તેવો વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. કેવો વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી આપણે જોઈ સતત બતાવતા રહે છે વીઆર લાઈવ આપને. કેવું ચોમાસું જવાનું છે, અંબાલાલ પટેલની શું આગાહી છે. અતિ મહત્વના સમાચાર બધાની વચ્ચે ખેડૂતો માટે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. 23 તારીખથી ચોમાસું, 21 તારીખથી માફ કરજો, 21 જૂનથી ચોમાસું બેસી ગયું છે. 23 તારીખ સુધી ચોમાસું સક્રિય બનીને આગળ વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.